આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને સમાચાર આપીએ ભરૂચથી જે સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વરથી વિગતો મળી રહી છે તે અનુસાર જ્યાં એક કામદારનું બેભાન થયા બાદ મોત નીપજ્યું છે। માહિતી એવી મળી રહી છે કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્મા કંપનીનો આ બનાવ છે। કામ કરી રહેલ કામદાર એકાએક બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડાયું હતું। હોસ્પિટલ દ્વારા આકાશ વસાવા નામના કામદારને મૃત જાહેર કરાયો છે। કંપનીમાં ગેસ લીક કે અન્ય કારણથી મોત નીપજ્યાનું પરિવારનું અનુમાન છે। યોગ્ય તપાસ અને વળતરની પરિવારજનો સહિત કાર્યકર્તાઓની પણ માંગણી છે। ખબર આવી કે કઈ નકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે। તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો। જ્યારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે। છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે। અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે।